નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે રણકાંઠા વિસ્તારમાં આવ્યા છે। અહીંયા 800 વર્ષ જૂનું એક પ્રાચીન નીલકંઠ મહાદેવ છે, એના દર્શને આવ્યા છીએ। સરસ્વતી નદી કિનારે અહીંયા આ તપોભૂમિ આવેલી છે। શંખેશ્વર તાલુકો અને પાટણ જિલ્લો કહેવાય છે અને અહીંથી આગળ કચ્છનું નાનું રણ શરૂ થઈ જાય છે અને અહીંયા કુંવારિકા નદી વહે છે। આ નદીનું એક ખાસ ખાસિયત એ છે કે એનો જે મુખ્ય પ્રવાહ છે એ ટર્નિંગ લઈ અને અહીંયા શિવલિંગ છે એને અભિષેક કરી અને પાછું એના મૂળ પ્રવાહ છે એ તરફ જઈ અને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે। સરસ્વતી નદીનો મહિમા આપણે સિદ્ધપુર જે છે એટલો જ મહિમા અહીંયા લૌકિક વિધિ માટે થાય છે। માતૃતર્પણ અથવા પિતૃતર્પણ માટે અહીંયા ખાસ બધા શ્રદ્ધાળુઓ આવે છે અને એ માટે અહીંયા એક સરસ ઘાટ પણ બનાવાયો છે અને આ ઘાટમાં અનેક શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ કરે છે અને એમ કહેવાય છે કે આ સરસ્વતી નદીના જે આ નીર છે એ અહીંયા જમીનની અંદર જ રહેલા શિવાલય ઉપર અભિષેક કરતા હતા અને અહીં વળાંક ટર્નિંગ ઘૂમરી લઈ અને પાણી પાછું જતું રહેતું હતું। એટલે એક ચમત્કારિક અહીંયા પ્રાચીન સમયે કુદરતી સંયોગ સર્જાતા હતા અને પછી 800 વર્ષ પૂર્વે અહીંથી એક શિવલિંગ નીકળ્યું અને એ શિવલિંગ સ્વયંભૂ છે અને એને ફરી અહીં પ્રસ્થાપિત કરાયું અને જે તે સમયે નાનકડું મહાદેવ બનાવવામાં આવ્યું હતું। નદી છેક અહીંયા મહાદેવ છે ત્યાંથી વહેતી હતી પણ ધીરે ધીરે થોડી દૂર ગઈ છે અત્યારે, પરંતુ ભૂગર્ભ જળ જે છે એ શિવાલય ઉપર અભિષેક કરે છે। અહીંનું જે શિવલિંગ છે એ આપણા સૌરાષ્ટ્ર સોમનાથ છે એના જેવું જ ભવ્ય અહીંયા શિવલિંગ છે અને તમે દર્શન કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે સૌરાષ્ટ્રના સોમનાથમાં તમે દર્શન કરો અને અહીંયા નીલકંઠ શિવલિંગના દર્શન કરો તો તમને એટલી જ દિવ્યતાનો અહેસાસ થશે। ખૂબ જ જૂનું પ્રાચીન 800 વર્ષ પૂર્વે પ્રસ્થાપિત કરાયેલું સ્વયંભૂ શિવલિંગ છે અને એક દિવ્ય તપોભૂમિ આ જે છે હવે આપણે એના દર્શન કરીશું અને હવે આપણે શિવલિંગના દર્શન કરીશું। જો હવે સોમનાથ જેવું જ પવિત્ર દિવ્ય ભવ્ય ઓજસ્વી તેજસ્વી શિવલિંગના દર્શન આપણે કરી રહ્યા છીએ। આ નીલકંઠ મહાદેવ છે કચ્છ કાંઠાના વિસ્તારનું છે આ અને આ કુંવર ગામમાં આવેલું છે। પવિત્ર કુંવારિકા સરસ્વતી નદી કિનારે છે ને 5 ગામની મધ્યમાં આ શિવાલય દેવાલય આવેલું છે અને ખૂબ જ તેજસ્વી ઓજસ્વી દર્શન તમને અહીંયા થશે। હવે જે મંદિર પ્રાચીન મંદિર હતું જે પાષાણનું બનાવાયેલું નાનું હશે એની અત્યારે થોડીક ઝલક તમને દેખાય છે, બાકી રિનોવેશન કરીને આધુનિક બનાવાયું છે, પરંતુ આ જે પાષાણ છે રેતાળ પથ્થર છે, જો કે કલર કર્યો છે પરંતુ તમને ખ્યાલ આવી જશે કે જૂનો પ્રાચીન પાષાણ પથ્થર છે એના આ તોરણ જેવું બનાવ્યું છે અને જૂનું મંદિરની થોડા અવશેષો છે અને પ્રાચીન પ્રતિમાઓ પણ છે જે લગભગ 500-700 વર્ષ જૂની આ પ્રતિમા હશે। એનું શિલ્પ જે કંડારાયેલ છે એ ઉપરથી જ ખ્યાલ આવે અને બારણાના શાખ ને એ પાષાણ જ છે પણ રંગરોગાન કરાયું છે અને અહીંયા જૂની જ પ્રતિમા છે। રણકાંઠામાં આ એક પ્રાચીન શિવાલય છે। પીવાના પાણીની પણ સરસ અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ છે અને હમણાં સારું એવું ડેવલપ થયું છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે સરકાર દ્વારા અહીંયા રોડની વ્યવસ્થા કરવામાં આવી છે, લાઇટ પાણીની વ્યવસ્થા કરાઈ છે, એટલે ધીરે ધીરે અહીંયા શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે। સોમનાથ સૌરાષ્ટ્રનું આપણું જે શિવલિંગ છે એના પછીનું આ દ્વિતીય અમે આવું મોટું વિશાળ દૈદીપ્યમાન શિવલિંગ અહીંયા છે। આપ જુઓ સરસ ધજા લહેરાઈ રહી છે અને શિખર છે, ધ્વજદંડ ઉપર કેસરિયા ધજા નીલકંઠ દાદાની લહેરાઈ રહી છે અને અહીંયા નીચે ગૌમુખી છે, કારણ કે મંદિર થોડું જૂનું સરસ્વતી નદીમાં જ્યારે શિવલિંગ સ્થાપિત કર્યું હશે ત્યારે જે ભૂસ્તર છે એનાથી મંદિર પછી ઉપર બનાવાયું છે। અહીંયા તમામ શ્રદ્ધાળુઓ માટે સ્વાગત માટે ચા પાણીની વ્યવસ્થા કરાઈ છે। જેટલા પણ શ્રદ્ધાળુઓ જ્યારે પણ આવે ત્યારે ચા પાણીથી એમનું સ્વાગત કરવામાં આવે છે અને આપણે પણ નિયમ પ્રમાણે ચા પી રહ્યા છીએ। આપણે સરસ ટેસ્ટી સ્વીટ ગળી મીઠી ચા છે કડક અને તમામ શ્રદ્ધાળુઓ અહીંયા પાણી અને ચા પીવે છે અને દર્શન પણ કરે છે। મિત્રો, આ કચ્છ કાંઠા વિસ્તારની તપોભૂમિ છે અને જે મોટા તીર્થ સ્થાનો હોય એટલો જ આધ્યાત્મિક આનંદ તમને આવા વિસ્તારમાં મળશે।
આવા મહાદેવના પણ આપ ક્યારેક દર્શન કરો. અહીંયા ભોજનાલય સંકુલ છે, વિશાળ ભોજનાલય બનાવાયું છે. વાર તહેવારે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને અહીંયા ભોજન પ્રાપ્ત કરે છે. અનેક શ્રદ્ધાળુઓ અહીંયા પોતાના તરફથી પ્રસાદી પણ ભોજન સ્વરૂપે આપે છે અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ રીતે અનેક શ્રદ્ધાળુઓ પણ અહીંયા ભોજનાલયમાં પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરે છે અને દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યા અહીંયા વધતી જાય છે. બારને બહુ આવે ઘણા લોકો આજુબાજુના ગામડા શ્રાવણ મહિનો છે ને આખો મહિનો આવે. હા પબ્લિક સમાજતી જ નહીં, એટલું પબ્લિક આવે. સિક્કુ સરસ્વતી નદી અહીંયાથી આવે છે, અહીં પાછી વળે છે, દર્શન કરી ઘૂમડી મારી પછી રંગમાં જતી રહે. અહીંયા દાદાને દર્શન કરી અને પછી અહીંથી પાછી રણમાં જતી રહે. બરાબર. બહુ ઘણા વર્ષો પહેલાંની છે, બહુ જૂની છે. જૂની. મિત્રો એ ભાઈ અહીંયા સેવા આપે છે, આપ જોઈ રહ્યા છો પાછળ. અને મિત્રો અહીંયા પીવાના પાણીની સરસ વ્યવસ્થા કરાઈ છે. અને મિત્રો હવે આ જે સંજુભાઈ છે એમના દ્વારા જ આપણે આ તીર્થની માહિતી પ્રાપ્ત થઈ હતી. યુટ્યુબર છે એ પણ. જોનસન. ક્યાં રહો છો? કુંવર રહો છો. અચ્છા, આ સ્થાનનું મહત્ત્વ શું છે? આ સ્થાનનું મહત્ત્વ આ કુંવર ગામની અંદર આવ્યું. શંકરેશ્વર તાલુકાનું કુંવર ગામ અને સરસ્વતી નદીના કિનારે જે આ લીલખંડ મંદિર છે ને એ પુરાણું 800 વર્ષનું છે. આ મંદિર બાંધકામ લિંગ આદિકાળથી છે. પછી જે સરસ્વતી નદી પૂર્વમાંથી આવી અને પાછી પશ્ચિમમાં જઈને પાછી અહીં પૂર્વમાં થાય અને પાછી આમ અભિષેક કરી જતી રહી. આ મંદિરનું બાંધકામ 800 વર્ષનું છે. મારા બારોટના ચોપડી દરબારના એ જ્યારે 84ની વહેંચણી થઈ ને એટલે લોલાળા સ્ટેજ હતું. પછી કુંવરગામ ભાગમાં આવ્યું. કુંવરમાં વસીન રત્નાજી રાઠોડ કરીને એક અમારા મેન પુરુષ છે અને એમને આ મંદિર બંધાયું. આ લિંગ છે ને એ આદિકાળનું છે. હા, પછી એ એનું દટણ થઈ ગયેલું, નદી ખરી ને એટલે એનું દટણ થઈ ગયેલું. પછી ગાય આવી, ઝાડી હતી, એમ કે જંગલ હતું, આવી લોકવાયતા હતી. પછી ગાયે દૂધ ઝરી જતું. પછી બધાએ તપાસ કરી, એટલે ગાય કોક કે દોઈ લે. હા, એટલે ગોવાળો દોઈ લે એટલે ગામના લોકો આવી અને ગાય આ ઝાડીમાં આવી અને દૂધ વરસી જતું. એ ખોદકામ કર્યું કે એ શિવલિંગ એના ઉપર મંદિર બનાવ્યું. અને લગભગ હું 40 વર્ષની અંદર સેવા આપું. આ બધા બાવર હતા. એ આ રહ્યો અમારો ઇતિહાસ. સેવા આપે જાય. અને ક્ષેત્ર જમવાનું. હા, અને ક્ષેત્ર ચાલુ છે. પેલા જ્યારે 5-7 વર્ષથી પહેલાં કશું નહોતું, પાણી નહોતું, રસ્તો નહોતો, લાઇટ નહોતી. આ બધી સરકારે આપી. કે અહીં આવવા માટે તો રસ્તો હતો જ નહીં. કારણ કે ચોમાસું આવે એટલે પૂર આવે તો નદીમાં પાણી આવે, નદી બારું પાણી આટલું હોય. અમારા ખેતર એટલે અમે તો આવી શકીએ, તો બીજા લોકો આવી ના શકતા. દર્શન કરવા માટે ના આવી શકે. દર્શનાર્થીઓ ના આવીએ કે ચોમાસાની અંદર. અને આ જે ઘાટ જેવું બનાવ્યું છે એ શું છે? એ ઘાટ અમે બનાવ્યો જે નદીની અંદર જે લોકો વિધિ કરવા આવે ને એમને સ્નાન કરવું હોય, સ્નાન ઘાટ છે. સ્નાન ઘાટ બનાવ્યો. હા, તર્પણ કરે એના માટે ઘાટ બનાવ્યો છે. હજુ ઘણું બધું કામ કરવાનું કામ ચાલુ છે. સરકારની સુવિધા સરકારે આપી એટલે વધુ સરકારે તો પાણીની સગવડ આપી અને રોડ આપ્યો અને લાઇટ. બાકી લોકો સહકાર ના, એ તો પછી આપણે ભક્તો બધા ટ્રસ્ટમાં નહીં. અમે 2 વ્યક્તિ અમારી, અનુભાઈ મહારાજ, અનુ દરબાર. બરોબર. પેલો એકલો હતો, પછી વહીવટ મેં એમને આવ્યો. એ માણસ સારો માણસ. ના, બરોબર છે. તો લોકોના પૈસા. બરોબર. એટલે બધું લોકો માટે સેવા આપીએ છીએ. અને ચાની વ્યવસ્થા, ચા પાણી સતત ચાલુ. ચા પાણી. હા, અમાવાસના 2000 માણસ આવે દર અમાવાસે. દર અમાવાસે 2000 થી વધારે માણસો આવે. 2000 માણસો આવે. એમને બધું જમણવાર, ચા પાણી. જન્માષ્ટમીનો મેળો ભરાય ને ત્યારે 7 થી 8000 માણસો આવે. બરાબર. જન્માષ્ટમી મેળો. હવે અમારે એક તકલીફ છે કે પાર્કિંગ કરવા માટે જગ્યા નથી. પાર્કિંગ શું કરી શકાય પણ તમારી દ્રષ્ટિએ અહીંયા શું પાર્કિંગ માટે? હવે બધા ખેતર છે ને, કોઈ ખેતરવાળા. અચ્છા, હા, ખેતરના લીધે પ્રાઇવેટ ખેતર ના આપે ત્યારે. હા, એ પાર્કિંગની તકલીફ થાય છે ખાસ. હા, એટલે રોડ ઉપર લોકો અમને જ કે અમારે શું કરવું. આ આપણે દાદાનું ખેતર છે પણ અહીંયા આટલું પાણી ભરાય. હા, એની અંદર તો સાધન જાય નહીં.
બરાબર. આ બાજુ પાર્કિંગ થયું પણ એ નથી આપતા એ લોકો હા એટલે બરોબર છે જમીન તો પ્રાઇવેટ હોય એમને આપ્યો રસ્તો આપ્યો આપણે રસ્તો નહોતો હા રસ્તો આપે એમાંથી હા બરોબર એ જે એ રાખું ને અદાય રાફુ એ લોકોએ અચ્છા એ રાફુ એ બાજુ આવે આ બાજુ રાખું આ રાફુ રાપુ વચ્ચે ને કુંવર વચ્ચે આવ્યું બરોબર વચ્ચે આમ સેન્ટરમાં આવ્યું ચારે બાજુ ગામ કયા કયા ગામ છે? 4-5 નાની ચંદુર રાપુ વાઘપુરા અણપુરા પછી કુંવર પછી આ શીપુર એ બધાની હા, સેન્ટરમાં એની વચ્ચોવચ્ચ સેન્ટર બધા ગામના સેન્ટરમાં મહાદેવ છે હા. બરોબર અને અમે તો સેવા આપીએ ને હા એ સાક્ષાત ભગવાન છે બરોબર મારી નાની ઉંમરથી જે સેવા હું આપતો હોય હા તો મારે કાંઈ ખાવું પીવું નથી હા એટલે બરોબર મને ભગવાને ભયંકર એક્સિડન્ટમાંથી બચાવ્યો ભયંકર હા. માણસ ના બચે એવામાંથી હા બચાવ્યો અને એક લગાર પણ હતું વાગ્યું આ અદ્ભુત બધા કે અદ્ભુત કહેવાય એ મારો ભોરોનાથ સાચી વાત. આખું ટ્રેક્ટર મારા માથે આવ્યું હતું કે પારો બનાવતો હતો હા મને ભોળાનાથે બચાવ્યો હતો બરોબર અને લોકો બધા શ્રદ્ધા અને કામ કરે છે દાદા હા શ્રદ્ધાળુ આવે છે યાત્રાળુ જે એમના કામ થતા હોય તો જ આવે ને હા, તો જ આવે. એટલે કોઈને આમંત્રણ નથી આપતું ના બરોબર કે છે દર્શન કરવા આવો સ્વૈચ્છિક જ દર્શન કરવા હા હા, તમે આવો એટલે તમને એમ થાય કે ના અહીં કંઈક અને મિત્રો આ એ સરસ્વતી નદી છે એનો મૂળ પ્રવાહ છે ત્યાંથી અલગ રીતે ટર્નિંગ લઈ અને આ શિવલિંગ ઉપર જલાભિષેક કરે છે ગુજરાતની મુખ્યત્વે 3 નદીઓ અંતજ નદીઓ કહેવાય છે જેમાંની એક બનાસ રૂપેણ અને સરસ્વતી આ નદી એ સરસ્વતી જે કુંવારિકા તરીકે પણ ઓળખાય છે અને અહીંયાથી રણમાં સમયે હા અહીંયા આ 3 નદીઓના પાણી એ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે મિત્રો આપણી ખૂબ જ પવિત્ર એવી આ સરસ્વતી નદી છે અને આ નદી અંબાજી નજીક આવેલા કોટેશ્વર પાસેના ડુંગરમાંથી ઉદ્ભવે છે એનું ઉદ્ગમ સ્થાન ત્યાં છે અને તે 360 કિલોમીટર અંતર કાપી અને કચ્છના રણમાં સમાઈ જાય છે અને આ નદી કાંઠે પાટણ અને સિદ્ધપુર આવેલા છે જે પૈકી આપણે આ પાટણના શંકેશ્વર તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવ્યા છે અને ખાસ તો આપણે આ નાની ચંદુરથી આગળ રાફુ વાઘપુરા અને આ કુંવર ગામે આવ્યા છીએ અને કુંવરથી અત્યારે હવે નાની ચંદુર તરફ જઈએ છીએ તો રસ્તામાં જલાશય છે અને અહીંથી આગળ કચ્છનું નાનું રણ શરૂ થાય છે અને અત્યારે મિત્રો કાળઝાળ ગરમી પડી રહી છે પરંતુ આ પાણીનો થોડો જળ ભંડાર છે તો અહીંયા થોડા યાયાવર પક્ષીઓ પણ દેખાય છે ખૂબ જ અદ્ભુત નજારો છે અને માહોલ ખૂબ જ સરસ છે પાછળ પવનચક્કી દેખાઈ રહી છે આ વિસ્તારમાં ઘણી બધી પવનચક્કીઓ લગાવાઈ છે ખારો પાટ છે આગળ અહીંયા આ જલ ભંડાર છે અને પક્ષીઓ પણ સરસ આપ જોઈ રહ્યા છો સરસ દ્રશ્ય છે મિત્રો જે પવનચક્કી છે એ પવન ઉર્જા એના દ્વારા આપણને મળે છે પવન ઉર્જા એ સૌર ઉર્જાની જેમ સતત મળતી ઉર્જા છે આપણે અત્યારે ઠેર ઠેર તમે જુઓ છો કે મકાન ઉપર ને બધા ઉપર સોલાર પેનલ લગાવેલી હોય છે અને એ રીતે આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ અને એ રીતે આ પવન દ્વારા પવનચક્કી દ્વારા મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે મિત્રો આ પવનચક્કી ખૂબ જ સરળ રીતે બનાવાયેલું હોય છે ઊંચા થાંભલા ઉપર આ મોટા મોટા પાંખિયા લગાવાયેલા હોય છે અને નીચે જનરેટર હોય છે અને પવનથી પાંખિયા ફરવાથી નીચે જનરેટર ફરે છે અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એ અહીંયા સ્ટોરેજ કરવામાં આવે છે અને મિત્રો આપણે ગુજરાત જે છે એ પહેલેથી જ સોલર પાવર અને હવે વિન્ડ ટર્બાઇનનું હબ બની રહ્યું છે છેલ્લા 1 દશકાથી આપણે આવા ચક્કી જે રણકાંઠા વિસ્તારમાં પવનચક્કી જોવા મળે છે અને મિત્રો ગૌરવની વાત એ છે કે ભારતમાં સૌથી મોટી ઊંચી વિન્ડ ટર્બાઇન એટલે કે આ પવનચક્કી ગુજરાતમાં આવેલી છે જે 200 મીટર ઊંચે લગાવાઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ એ પવનચક્કી ઊંચી આવેલી છે મિત્રો આ ખારા રણની મુલાકાત આપણે લીધી અને અહીંયા એક સરસ પ્રાચીન મહાદેવના દર્શન કર્યા જે સોમનાથ જેવું જ પવિત્ર નીલકંઠ મહાદેવ છે આ ઉપરાંત આપણે થોડી પવનચક્કી અને સૌર ઉર્જાની પવન ઉર્જાની પણ માહિતી મેળવી આ વિડીયો આપને ગમે હોય તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ
વંદે ગુજરાત, જય શ્રી સોમનાથ, જય નીલકંઠ મહાદેવ.